હેલો નમસ્તે મિત્રો। મારા સાસુજી ગુજરી ગયાને 5 મહિના થઈ ગયા હતા અને તેના ગયા પછી મારા સસરા પણ સાવ ઉદાસ રહેવા લાગ્યા હતા અને હું કોઈ પણ કામમાં પણ નહોતું લાગતું। વધારે સમય તો તેના રૂમમાં ગુમસુમ બેઠા રહેતા હતા અને થોડા ટાઈમથી તેની નજર મારી ઉપર ટકેલી હતી। તેની આ રીતે જોવાની સ્ટાઇલ મને કંઈક અલગ જ મહેસૂસ થતું હતું, પણ મેં તેના આવા વર્તનને શરૂઆતમાં તો નજરઅંદાજ કર્યું। મને લાગ્યું કે આ તેના ઉદાસ થવાનું કારણ શું હશે, પણ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ આ મારા વધારે પણ સ્પષ્ટ થવા લાગ્યું અને હું તેના આવા વર્તનના લીધે ખૂબ જ પરેશાન પણ રહેવા લાગી હતી। પછી મેં એકવાર વિચાર્યું કે હું જ મારા સસરાની ઉદાસીને ખુશીમાં ફેરવી દઈશ। ઘરની વાત ઘરમાં જ રહેશે અને કોઈને ખબર પણ નહીં પડે। અને એટલે જ એકવાર મારા સસરાજી સાથે નમસ્તે મારા વહાલા મિત્રો સ્ટોરી શેરી સુધી સાંભળજો જો તમે પણ પોપટ રમાડ્યા વગર નહીં રહી શકો। મિત્રો, મારું નામ રિયા છે અને હું એક પરિણીત મહિલા છું અને મારી ઉંમર 25 વર્ષની છે અને મારા પતિનું નામ રવિ છે। મારા પતિ એક પોલીસમેનની જોબ કરે છે અને મારા મેરેજને 3 વર્ષ થઈ ગયા હતા, તો પણ મારે કોઈ સંતાન નહોતું। અમારા પરિવારમાં અમે 4 લોકો રહેતા હતા, હું, મારો પતિ અને સાસુ સસરા, અને એકદમ ખુશીથી જીવતા હતા। પણ એકવાર મારા પરિવારમાં કોઈની નજર લાગી ગઈ અને તેમાં મારા સાસુનું એક્સિડન્ટ થઈ ગયું અને તે મારા સાસુ ભગવાનને પ્યારા થઈ ગયા। આ કારણે મારા સાસુજી ખૂબ જ ઉદાસ રહેવા લાગ્યા અને તેમાં રૂમમાં બેસીને રડ્યા કરતા હતા। સાસુ મને યાદ કર્યા કરતા હતા અને તેની આ હાલત જોઈ હું અને મારો પતિ પણ ખૂબ જ દુઃખી થતા હતા। મારા પતિને મારા સસરા સમજાવવાની બહુ કોશિશ કરી કે પપ્પા તમે જામ કરો અને આપણા ઘરમાં બધાથી મોટા છો, તેમજ સહન નહીં કરી શકો તો આપણા ઘરને આપણે કઈ રીતે સંભાળી શકીશું। પણ અમારી વાત કોઈ પણ અસર સસરા પર થતી નહોતી। આવી જ રીતે 6 મહિના વીતી ગયા તો પણ સસરાજી હજી પણ સાસુની યાદમાં બહાર નહોતા આવ્યા। પછી અમે ડૉક્ટરને બતાવ્યું તો સલાહ આપી કે તમારા પપ્પાને થોડો ટાઈમ માટે તમારા ઘરમાંથી ક્યાંક દૂર રહેવા માટે અથવા ફરવા લઈ જવા જોઈશે। તેમના મનમાં થોડી શાંતિ મળશે એટલે મને મારા પતિને મારા સસરાએ રાજકોટ મારી એક નણંદ હતી તેને ઘરે થોડો ટાઈમ રહેવા માટે મોકલ્યા। તેને ત્યાં 3 મહિના રહ્યા અને પછી પાછા ઘરે આવ્યા। તેમની હાલત જોઈ ખાસ બદલાવ આવ્યો ન હતો, પણ આ વખતે તે વ્યવહારમાં એકદમ અલગ વાત હતી। તે નોટિસ કર્યું હતું હંમેશા તે મને અલગ જ નજરથી જોયા કરતા હતા, ક્યારેક ક્યારેક મારી પાસે આવવાની કોશિશ પણ કર્યા કરતા હતા। આ બધું મને ખૂબ જ અજીબ લાગતું હતું અને મને પણ ટેન્શન થવા લાગ્યું અને એવો વિચાર આવવા લાગ્યો કે આ બધું મારા પતિને કહી દઉં। પછી મનમાં એક સવાલ થતો હતો, હું મારા સસરાની આ વાત મારા પતિને કહીશ તો મારી ઉપર વિશ્વાસ નહીં કરે તો હું શું કરીશ? એટલે મેં પોતાને સમજાવી અને એનું માની લીધું કે એવું કાંઈ નથી, આ એક મારો ભ્રમ છે। પણ પછી એક દિવસ એવું થયું કે જેનાથી મારી આખી લાઈફ બદલાઈ ગઈ। એકવાર હું વોશરૂમમાં જવા માટે જતી હતી ત્યારે મેં જોયું કે અંદર પહેલાંથી જ મારા સસરા હતા। એટલે હું થોડીવાર સોફા ઉપર બેસી ગઈ અને મેં વિચાર્યું કે હમણાં પપ્પાજી બહાર આવશે, પણ થોડીવાર અંદરથી સસરાનો અવાજ આવતો હતો એટલે હું પણ વિચારવા પડી ગઈ, પપ્પાજી આટલા સમયથી અંદર શું કરે છે? મેં ત્યાં દરવાજા પાસે જઈને પૂછ્યું તો પપ્પાજી તમે શું કરો છો? તમારી તબિયત તો ઠીક છે? તો તે કાંઈ પણ જવાબ ન આપ્યો। એટલે મને પણ ડર લાગવા લાગ્યો એટલે હું મારા રૂમમાં જતી રહી અને તે દિવસે મને નીંદર પણ ના આવી, કેમ કે મનમાં કેટલાક સવાલ અને બીક પણ હતી। એમ થયું કે હું મારા પતિને આ બધી વાત કરી દઉં, પણ પાછું મને એમ થયું કે મારી વાત ઉપર વિશ્વાસ નહીં કરે એટલે મેં ના કીધું। હું સૂઈ ગઈ। પછી બીજા દિવસે સવારે મારા પતિએ કાંઈ કામ હોવાથી ત્રીજા 4 દિવસ દિલ્હી જવાનું હતું। તેમનું બેગ પેક કર્યું અને થોડી વારમાં તે નીકળી ગયા। હવે ઘરે હું અને મારા સસરા જ હતા। મને બીક પણ લાગી રહી હતી અને આખો દિવસ હું ઘરમાં કામોમાં વ્યસ્ત રહેતી હતી। સાંજે જમીને પછી હું મારા રૂમમાં સૂવા માટે જઈ રહી હતી અને નીંદર તો આવી ગઈ, પણ સૂતા પછી 1-2 કલાક પછી મને લાગ્યું કે કોઈ મને સ્પર્શ કરી રહ્યું છે। પહેલાં તો મને એવું થયું કે હું કોઈ સપનું જોઈ રહી છું, પણ અચાનક મારી નીંદર ઉડી ગઈ અને હું ઊભી થઈ અને બેસી ગઈ તો મેં જોયું કે મારી પાસે ત્યાં મારા સસરા બેઠા હતા। એટલે હું તો પહેલાં ગભરાઈ ગઈ અને પૂછ્યું કે બાપુજી તમે અહીંયા મારું કાંઈ કામ હતું? તો તે બોલ્યા, અરે વહુ બેટા મને ચાય પીવી હતી।
મેં તને કેટલી વાર બોલાવી પરંતુ સાંભળ્યું નહીં, એટલે હું તારા રૂમમાં આવ્યો અને જોયું તો તું સૂઈ ગઈ. એટલે મને થયું કે સૂઈ ગઈ છે તો હવે નહીં ઉઠાડ્યું, અને મેં વિચાર્યું કે હું જાતે જ ચાય બનાવી લઉં, પણ ત્યાં સુધી ઉઠી ગઈ. હું ઊભી થઈ અને કીધું, પપ્પા તમે તમારા રૂમમાં જાઓ, હું હમણાં જ તમારા માટે ચાય બનાવીને આવું છું. આવું કીધું કે તરત જ ઉદાસ થઈ ગયા અને કાંઈ પણ બોલ્યા વગર તેમના રૂમમાં જતા રહ્યા. થોડી વારમાં ચાય બનાવી તેમના માટે આપવા ગઈ અને મેં ત્યાં જઈને જોયું તો તેમના રૂમમાં બેઠા બેઠા રડતા હતા. એટલે મેં તેમને પૂછ્યું કે પપ્પા શું થયું, તમે કેમ રડી રહ્યા છો? તમારી તબિયત તો ઠીક છે ને? એવું કાંઈ હોય તો હું ડૉક્ટરને ફોન કરીને બોલાવી લઉં. તો તે બોલ્યા, અરે ના ના વહુ બેટા, એવું કાંઈ નથી, પણ આજે મને તારી સાસુની બહુ યાદ આવે છે. જ્યારથી મેં તે ગઈ છે ખબર જ નથી પડતી કે મારા મનની વાત હું કોને કરું. અને તેની આ વાતોનો મતલબ તો હું સમજી રહી હતી. પપ્પા શું કહેવા માગે છે? તો પણ મેં તેમની પાસે જઈને કીધું, પપ્પા તમે ચિંતા ના કરો, બધું બરાબર થઈ જશે. તમારે કોઈ પણ વાત કરવી હોય તો તમે મને કરી શકો છો. પણ મને હજી સુધી નહોતું સમજાતું કે પપ્પા શું થઈ ગયું છે. તેમની ઉંમર જોઈ અને તેમના ઉપર દયા આવી રહી હતી. સમાજની મર્યાદાને ધ્યાનમાં રાખી મને થયું કે પપ્પાને બીજી વાર મેરેજ કરવા પણ ઠીક નથી, કેમ કે જો એવું થશે તો સમાજમાં લોકો પણ અમારા પરિવારની ખોટી વાતો કરશે અને તે સારું ન લાગે. એટલે મેં વિચાર્યું કે આ સમસ્યાનું સોલ્યુશન મારા ઘરે જ કરવું પડશે. થોડી વાર મને વિચાર આવ્યો કે હું જ મારા સસરાની બધી ખુશીઓનું ધ્યાન રાખું તો ઘરની વાત ઘરમાં જ રહેશે, સસરાજી પણ ખુશ રહેશે. અને ફાઇનલ નક્કી કરી અને જિમ્મેદારી માટે પર લેવાનું મન બનાવી લીધું. પછી બીજા દિવસે સવારે મારા સસરાને તેના રૂમમાં ચાય આપવા ગઈ તો મેં જોયું કે એક સૂતા હતા. એટલે મને ગુસ્સો આવ્યો, પણ હું કાંઈ ન બોલી અને પાછી રસોડામાં આવી. અને થોડી વાર પછી મારા સસરા પણ રસોડામાં આવ્યા. મને કહેવા લાગ્યા કે વહુ બેટા થોડુંક તેલ ગરમ કરીને લેતી આવજો, માથું દુખે છે તો થોડી માલિશ કરી આપને બેટા. મેં કીધું ઠીક છે, હું હમણાં આવું છું, તમે આરામ કરો. અને હવે એના ઈરાદા પણ સાફ સાફ સમજાવવા લાગ્યા હતા. થોડી વારમાં હું તેલ ગરમ કરી અને તેમના રૂમમાં લઈ અને ગઈ અને આપીને કીધું, લ્યો આ પપ્પા તમે જાતે જ લગાવી લો, મારે ઘરમાં થોડા કામ બાકી છે. તો બોલ્યા, ના મને તબિયત ઠીક નથી, તો લગાવી આપને. એટલું હું પણ ના પાડી શકી નહીં અને તેલ લગાવવા લાગી. ને વિચાર કરતી હતી કે કાશ આજે સાસુમાં હોત તો મારે આ કામ કરવું ન પડત. અને 3-4 દિવસ પછી ઘરેથી રવિ ઘરે નથી તો પણ મને કેવું લાગે છે, મારા સાસુ હોત તો કેટલા વર્ષોથી ચાલ્યા ગયા છે, મારા સસરાને કેવું થતું હશે. એમ કહીને હું મારા રૂમમાં જતી રહી. મારા સસરા પણ ત્યાં આવ્યા અને પૂછવા લાગ્યા કે બેટા શું થયું, અચાનક કેમ આવતી રહી, તને રવિની યાદ આવે છે? બેટા તું મને કહી શકે છે તને શું પ્રોબ્લેમ છે? તને કાંઈ પણ જરા હશે તો હું બધી જરૂરત પૂરી કરીશ. તને મારી છોકરી માનું છું અને મારી છોકરી જેટલો જ પ્રેમ કરું છું. અને હું ક્યારે પણ એવું નહીં કહી શકું તું કોઈ પણ વાતને લઈને દુઃખી રહીશ. તેની વાત સાંભળી અને મારી આંખમાં આંસુ આવી ગયા અને હું તેમની માફી માંગવા લાગી. પપ્પાજી મને માફ કરી દો, મેં તમને ખૂબ ખોટા સમજ્યા હતા. આટલા દિવસોથી હું એવું જ વિચારતી હતી તમારી મારા ઉપર ખોટી નજર છે, પણ હવે સમજાયું કે રવિના ગયા પછી હજી 4 દિવસ થયા છે, પણ મને આવું થાય છે કે સાસુને ગયા તો કેટલો સમય થઈ ગયો હતો. તમે કેવું થતું હશે, પ્લીઝ મને માફ કરી દો. હવે હું તમારી બધું કામ અને તમારી બધી જ સેવા કરીશ અને હંમેશા તમારી છોકરીને બનીને રહીશ. દોસ્તો, આ હતી આપણી આજની કહાની. તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર કહેજો. જો તમને આ કહાની પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.